नमस्कार दर्शकों, मैं किंचल गौर दमन न्यूज में आपका स्वागत करती हूँ। समाचारों की शुरुआत करने से पहले एक नजर आज की सुर्खियों पर। वलसाड़ के बुधसर लूटपीट मर्डर केस में पुलिस को मिली बड़ी सफलता। वलसाड़ के डिप्टी कलेक्टर ने कई सरकारी अधिकारियों को किया दंडित। दमन में गटर लाइन में फंसी एक गाय को दमकल जवानों ने 5 घंटों की कड़ी मशक्कत के बाद बाहर निकाला। वलसाड़ जिला ट्रैफिक पुलिस ने लोगों से दंड वसूलने के बदले खरीदवाए हेलमेट। अब समाचार विस्तार में। वलसाड़ बुधसर लूटपीट मर्डर केस में जिला पुलिस को मिली बड़ी सफलता। धर्मपुर और सिलवासा की गैंग में मिलकर लूटपीट मर्डर मिस्ट्री को दिया था अंजाम। लुटेरों की टोली ने 10 से ज्यादा गुनाहों को किए होने का किया कबूल। वलसाड़ बुधसर लूट विथ मर्डर केस में जिला पुलिस को बड़ी सफलता मिली। धर्मपुर और सिलवासा की गैंग ने मिलकर लूट विथ मर्डर मिस्ट्री को अंजाम दिया था। लुटेरों की गैंग ने 10 से ज्यादा गुनाह किए होने का कबूल किया था। इसी के साथ रोनवेल गांव में हुई लूट की घटना और चिखली के अंदर चेन स्नैचिंग सहित जिला में कई जगहों पर लूट के गुनाह का पर्दाफाश करने में वलसाड़ जिला पुलिस को सफलता मिली है। वलसाड़ जिला के एसपी डॉक्टर राजदीप सिंह झाला द्वारा विभिन्न टीम बनाकर बुधसर लूट विथ मर्डर केस मिस्ट्री को पकड़ने टेक्निकल एनालिसिस कर कामगिरी शुरू की थी। इस अंतर्गत एलसीबी पुलिस के एक पुलिस जवान ने जानकारी के अनुसार बुधसर लूट विथ मर्डर केस के मुख्य आरोपी को लूट के दूसरे दिन पकड़ लिया था, पर जिला पुलिस द्वारा केस की गहराई से जाँच करते इस केस ने जिला पुलिस को कई केस हल करने में मदद की थी। पुलिस ने गिरफ्तार किए सभी आरोपी धर्मपुर और सिलवासा के आसपास के गांवों में रहते होने का सामने आया था। इस गैंग ने दक्षिण गुजरात में कई बड़े गुनाह किए होने का पुलिस जांच में सामने आया है। इस केस में एक LIC एजेंट के तौर पर फर्ज निभाती महिला का मुख्य रोल होने का पुलिस जांच में पता चला है। यह महिला जिला में पैसे लेने जाती थी और घर के लोकेशन और कितने लोग रहते हैं यह सभी जानकारी गैंग को देती थी और दिन तय कर लूट के गुनाह को अंजाम देते थे। तब जिला अधीक्षक डॉक्टर राजदीप सिंह झाला के दिशा निर्देश से जिला पुलिस की टीम ने मर्डर विथ लूट की मिस्ट्री को हल किया है। वलसाड़ रूरल पोलीस स्टेशन में 30 અને 31 ઓગસ્ટની રાત્રિ દરમિયાન એક લૂંટ વિથ મર્ડરનો બનાવ બનવા પામેલ। બનાવની વિગત એવી હતી કે ભૂતસર ગામે સિનિયર સિટીઝન પુરુષ અને મહિલા જે એકલા રહેતા હતા એમના ઘરમાં ઘૂસી જઈ લૂંટ કરેલી અને મહિલાના શ્વાસ રૂંધાવાના કારણે મહિલાનું જે મોઢું દબાવ્યું એના કારણે શ્વાસ રૂંધાઈ જતાં મહિલાનું મૃત્યુ થયું। આમ લૂંટ અને હત્યાનો બનાવ બનવા પામેલ, જેના આધારે LCBની ટીમના એક કોન્સ્ટેબલને સચોટ બાતમી મળેલ અને ત્યારબાદ ટેકનિકલ એનાલિસિસના અંતે એક ગેંગ જબ્બે કરવામાં આવેલ છે। આ ગેંગમાં મુખ્ય વ્યક્તિ જે છે એ વિજય નામનો વ્યક્તિ છે, એ ઉપરાંત શ્રીકવિ તેજ બહાદુર છે, એ ઉપરાંત સુનિલ નામનો ઈસમ છે, હનીફ હમજા ઉર્ફે હની નામનો વ્યક્તિ છે અને આ કિસ્સો જે છે આ કિસ્સામાં ટીપર જે છે એ વૈશાલી ઉર્ફે દક્ષાબેન નામની મહિલા છે। આ મહિલા LICના પૈસા લેવાના બહાને એના પતિનું પહેલાં LICનું કામ હતું, એ બહાના હેઠળ અલગ અલગ ઘરોમાં જતી, ત્યાં રેગી કર્યા બાદ આ વિજયને ટીપ આપ્યા બાદ આ લોકોએ પ્લાનિંગ કર્યું। શનિવાર અને રવિવાર બંને દિવસે મકાનની રેકી કરવામાં આવેલી। રેકી કર્યા બાદ રવિવારની રાત્રે આ લોકો ઘરમાં રહેલા સુનિલ નામનો વ્યક્તિ ગાડી લઈ અને બહાર ઊભો રહેલો। કવિ, વિજય અને હની આ 3 ઈસમો ઘરમાં ગયેલા, જે પૈકી કવિ નામના વ્યક્તિએ મહિલાની ઉપર બેસી જઈ અને એનું મોઢું અને નાક દાબી દીધેલું, જેના કારણે મહિલા મરણ ગયેલી। લૂંટ કર્યા બાદ આ આરોપીઓ જે છે ધરમપુર જતા રહેલા। ધરમપુર ગયા બાદ બીજે દિવસે લૂંટનો મુદ્દામાલ વેચવા માટે થઈ તેઓ ચીખલી ગયેલા। ત્યાં એક ડિસમિસ પોલીસ કર્મચારી અલ્પેશ નામનો વ્યક્તિ છે, અલ્પેશ પટેલ, એનો સંપર્ક કરેલો। અલ્પેશ પટેલના માધ્યમથી લૂંટમાં જે મુદ્દામાલ મળેલો આ મુદ્દામાલ વેચવા માટે આ લોકો નસવાડીમાં રીતેશ સોની નામના વ્યક્તિનો સંપર્ક કરી એને મુદ્દામાલ વેચી સાંજે પોતાના ઘરે આવતા રહેલા। આ તમામ મૂવમેન્ટ ઇન્ફોર્મેશન આના આધારે આ તમામ આરોપીઓને અટક કરી લેવામાં આવેલ।
આરોપીની પૂછપરછ કરતા આરોપીએ જણાવેલું કે 2016થી આજ દિન સુધી નાના મોટા 12 ગુનાઓ આ ગેંગે આચરેલા છે, જેમાં બોદલાઈની લૂંટ જે સનસનીખેજ બનાવ બનવા પામેલો, જેમાં પણ આ જ રીતે સિનિયર સિટીઝન પતિ પત્નીને બંધક બનાવીને રાખી દીધેલા અને એમના ઘરમાં આશરે 7 લાખ રૂપિયા, $4,500 અને 2 આઈફોનની લૂંટ કરવામાં આવેલી. એ ઉપરાંત રોણવેલમાં પણ એક સિનિયર સિટીઝન ભાઈને ત્યાં આ જ મોડસ ઓપરેન્ડાઈથી આ લોકોએ લૂંટ કરેલી હતી. ચીખલીમાં મરચાની ભૂકી છાંટી અને એક સિનિયર સિટીઝનને પણ લૂંટી લેવામાં આવેલા. આ ઉપરાંત એક ચેઇન સ્નેચિંગ પણ ચીખલીમાં કરેલું અને એ ઉપરાંત અન્ય 7 જેટલી ઘરફોડ ચોરીઓનો પણ ભેદ ઉકેલાવા પામેલ છે. આમ 12 ગુનાઓ દાખલ છે, જેનો ભેદ ઉકેલાઈ ચૂક્યો છે. આ ઉપરાંત હજી આરોપીઓ અન્ય 4-5 ગુનાઓની કબૂલાત કરે છે, જેની તપાસ ચાલી રહી છે. અત્રે ધ્યાનમાં મૂકવા બાબત બીજી એ છે કે આ ગેંગ માત્ર ધરમપુર પૂરતી કાર્યરત હતી એવું નહોતું. બોડલાઈની લૂંટ માટે થઈ અને આમને વધારે માણસોની જરૂર પડતા આમણે સેલવાસના એક વ્યક્તિનો સંપર્ક કરેલો. સેલવાસના વ્યક્તિ પોતાની ગેંગના 6 થી 7 માણસો લઈને આવેલા અને આ બંને ગેંગે ભેગા મળી અને જે બોદલાઈવાળી જે લૂંટ હતી આ લૂંટને અંજામ આપેલો હતો. સેલવાસના પણ 3 આરોપીઓ પકડાઈ ચૂક્યા છે. હાલ વલસાડ એલસીબી પાસે કુલ 10 આરોપીઓ અટક કરવામાં આવેલા છે અને અન્ય આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. તમામ લૂંટમાં ગયેલ મુદ્દામાલ પૈકીનો ઘણો ખરો મુદ્દામાલ આરોપીઓ પાસે રિકવર પણ થયેલો છે અને ટેકનિકલ એનાલિસિસ ઉપરથી પ્રસ્થાપિત થાય છે કે આ તમામ લૂંટ, ઘરફોડ ચોરીઓ, આ તમામ બાબતોને અંજામ આપવાનું કાવતરું આ ગેંગનાઓ દ્વારા કરવામાં આવેલું. આમ આ તમામ ગુનાઓમાં 2 ગેંગો ઇન્વોલ્વ છે. એક ધરમપુરની ગેંગ છે અને એક સેલવાસ બાજુની ગેંગ છે. અત્યારે 10 થી 10.5 લાખનો મુદ્દામાલ કબજે થયેલો છે. બાકી આ ગુનાઓમાં સંડોવાયેલા 4 સોની ઈસમોને પણ અટક કરવામાં આવેલા છે. તેઓ પાસેથી હાલ રિકવરી અને વધારે પૂછપરછની કામગીરી ચાલુ રહી છે, તો વધારે મુદ્દામાલ રિકવર થવાની 100% આશા છે. ગેંગની મોડસ ઓપરેન્ડી મેં આપને જેમ આગળ જણાવ્યું એ પ્રકારે કોઈ ટીપર રહેતા હતા. ટીપર એમને પિન પોઈન્ટ બાતમી આપતા હતા. બાતમીના આધારે આ લોકો રેકી કરતા હતા અને રેકી કર્યા બાદ એવો સમય પસંદ કરતા હતા જ્યારે સિનિયર સિટીઝન નાગરિકો ઘરમાં એકલા હોય. અમુક કિસ્સાઓમાં એવું પણ બનવા પામેલ છે કે કોઈ ટીપર ન હોય પરંતુ આડોશી પાડોશી ક્યાંય વાત કરેલી હોય, જેમ કે બોદલાઈવાળી લૂંટમાં એના પાડોશીએ ક્યાંય વાત કરી હતી કે મારી બાજુમાં કાકા કાકી એકલા રહે છે. એના આધારે આરોપીનું ધ્યાન ગયેલું કે આ રીતે સિનિયર સિટીઝન એકલા રહે છે અને ત્યાં મોટો મુદ્દામાલ મળવાની સંભાવના છે. મહિલા હાલ 3 ગુનામાં સંડોવાયેલી હોવાની કબૂલાત ધ્યાનમાં આવેલી છે, જેમાં 2 લૂંટ છે અને 1 ઘરફોડ ચોરી નીકળે છે. वलसाड डिप्टी कलेक्टर की सरप्राइज चेकिंग में पकड़े गए सरकारी कर्मचारी कार्यालय में सफाई न रखते और कोविड-19 के नियमों का भंग करते सरकारी कर्मचारियों को किया गया दंडित. लॉकडाउन के बाद आम आदमी के लिए कोविड-19 को लेकर कई नियम जारी करने में आए और नियम का भंग करने वाले लोगों से दंड भी वसूल किया, पर वलसाड में आज सरकारी अधिकारियों से भी दंड वसूल किया. जिला की सभी सरकारी कार्यालयों में आज डिप्टी जिला कलेक्टर ज्योतिबेन द्वारा सरप्राइज चेकिंग करने में आया था, जिसमें कई कर्मचारी मास्क बिना दिखने को मिलते कानूनी दंड वसूल करने में आया था, जिसके साथ कार्यालय में सफाई के मामले भी डिप्टी कलेक्टर ने सभी को जिम्मेदारी का एहसास कराया था और 2 दिन में सफाई के सभी काम करने की सूचना देने में आई थी. કરી દઉં છું રિપોર્ટિંગ, તમે ત્યાં બેસજો આવીને. માસ્ક નથી પહેર્યું, કઈ સ્પેશિયલ છે? હે, તને નહીં લાગે ભાઈ? તારાથી કોઈ નહીં લાગે? કેમ માસ્ક નથી પહેર્યું? નિયમો તમે જ બનાવો, તમે જ પાળો પાછા. તમે કચેરી અધિક્ષક, શું નામ છે? અચ્છા, કેટલા લોકો અહીંયા છે આજે? કેટલો? રેગ્યુલર બેમાં કોણ? તમે ગાંધીનગર. શું નામ છે સાહેબનું? તમારું રજીસ્ટર જોઈ શકો હાજરીનું? આનું વર્ગીકરણ કરવાનું બાકી છે? હે, આનું પણ? હા, એ વર્ગીકરણમાં આવે તો તમે અહીંયા રોજ હાજર થાવ. આમથી આમ આટો મારતા હશો તો આ બધું દેખાતું નથી. હા,
સફાઈ ચાલુ કરો, બરાબર? સોમવારે એક વિઝિટ કરું, મને કચેરી ઓકે જોઈએ, બરાબર? ચલો બીજા ચલો 1 2 બરાબર. તમે છો અહીંયા? તમારા કર્મચારી સ્ટાફમાં કોઈ માસ્ક નથી પહેરતું? ચલો બતાવું. અંદર તો એમ ના બેઠા છે બધા. માનનીય કલેક્ટર શ્રી વલસાડની સૂચના અનુસાર એક જિલ્લા સ્ક્વોડ બનાવવામાં આવી છે, જેને હું ટીમ લીડર તરીકે હેડ કરી રહી છું. અત્રે વલસાડ જિલ્લાની જેટલી પણ કચેરીઓ છે, સરકારી કચેરીઓ, તેની મુલાકાત લઈ અને ત્યાં જે કોવિડ-19ના પ્રોટોકોલ છે એનું બરાબર ચુસ્ત રીતે પાલન થાય, માસ્ક પહેરવામાં આવે છે કે કેમ, કર્મચારીઓ દ્વારા જ્યાં પબ્લિક ડીલિંગ છે ત્યાં કઈ રીતની આખી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, સેનિટાઈઝરનો મેક્સિમમ ઉપયોગ થાય છે કે કેમ, તેમજ ખાસ કરીને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવામાં આવી રહ્યું છે કે કેમ, તેનું એક ઓબ્ઝર્વેશન કરવાની સૂચના છે, જે અમે આજથી આગામી દિવસોની અંદર રેગ્યુલર બેઝ પર કરવાના છીએ. મારા અંડર પણ બીજી ટીમ બનાવવામાં આવેલી છે, જે દરેક તાલુકાની અંદર પણ જઈને જોઈ રહી છે. અને આ રીતે અમે આજે તમામ ઓફિસની મુલાકાત લીધી છે અને ત્યાં અમે સૂચનાઓ આપી છે. જે જગ્યાએ અમને એવું જોવા મળ્યું છે ત્યાં સ્વચ્છતા બાબત સૂચનાઓ આપવામાં આવી છે અને એનું એક ફોલોઅપ લેવામાં આવશે અને તમામ પાસે આ રીતની કામગીરી કરવામાં આવશે. એમની સામે શું પગલાં ભરવામાં આવનાર છે? આજે મારી જે આકસ્મિક તપાસ હતી તેના દરમિયાન એક માત્ર ICDSની ઓફિસની અંદર જ અમુક બેન બેઠા હતા જે લોકોએ માસ્ક નહીં પહેરેલા, અને એની પાસે અમે તાત્કાલિક દંડની કાર્યવાહી કરી છે. અમારા કર્મચારીઓ પાસેથી પણ અમે દંડની કાર્યવાહી કરી અને એમને એક શિક્ષા આપી છે અને બીજા લોકોને सूचनाओं આપી છે. दमन की गटर लाइन में फंसी गाय को 5 घंटे की जहमत के बाद बाहर निकाला. संघ प्रदेश दमन में सोमनाथ औद्योगिक विस्तार में बैंक ऑफ बड़ौदा नजदीक आई गटर लाइन में एक गाय गिर जाते गटर में 25 मीटर अंदर फंस गई थी, जिसकी जानकारी स्थानिक लोगों ने दमन पुलिस और फायर विभाग को दी थी. दमन पुलिस और फायर विभाग के जवानों ने गटर में से गाय को बाहर निकालने की कामगिरी शुरू की थी, पर गाय गटर में से बाहर नहीं निकल पा रही थी. आखिर में देर रात को क्रेन मंगाकर क्रेन के सहारे गाय को बांधकर गटर में से बाहर निकाली थी. गाय की जान बचाने की इस कामगिरी में फायर के जवान, पुलिस जवान और स्थानीय गौ प्रेमी ने 5 घंटे तक मेहनत की थी और आखिर में गाय को गटर में से बाहर निकालकर जान बचाई थी. ગળામાંથી કાઢો, અને ગળામાંથી કાઢો, આરામથી ગળામાંથી કાઢો. બસ 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 બસ. લાગેલું છે ખાલી હા પહેલા અહીંયા લાગેલું, અહીંયા ઘૂસ. અને પાણી પીડો, પાણી લાવ ને, પાણી લાવ ને, પાણી લાવ ને. वलसाड जिला बाल सुरक्षा चाइल्ड लाइन मुहिम के तीसरे दिन 9 बाल मजदूरों को पाया गया. सभी बच्चों को तरसरा स्थित बाल गृह में भेजा गया. जिला में बाल सुरक्षा अंतर्गत जुवेनाइल जस्टिस एक्ट 2015 के अनुसार जिला बाल सुरक्षा एकम और चाइल्ड लाइन 1098 कार्यरत है. तब वलसाड सिटी विस्तार में कई वक्त से बच्चे भिक्षावृत्ति और बाल मजदूरी करते सामने आए थे. तब जिला कलेक्टर RR रावल के दिशा निर्देश से दोनों कार्यालय द्वारा सर्वे करने में आया था. दिनांक 11/9/2020 को शुक्रवार के दिन जिला बाल सुरक्षा अधिकारी जस्मीन M पंचाल, कोऑर्डिनेटर प्रथम चाइल्ड 1098 निकिता मेकवान और टीम और पुलिस विभाग के संकलन द्वारा ड्राइव के तीसरे दिन भी विभिन्न स्थल मोगरावाड़ी, शॉपिंग सेंटर, नानी खत्रीवाड़, ज्योति हॉल वगैरह विस्तार में से 5 कुमार और 4 कुमारी का मिलकर कुल 9 बच्चे बाल मजदूरी करते मिले थे, जिनका पुनर्स्थापन तरसना स्थित बाल गृह कुमार और कन्या में किया गया है. જે આપણી છેલ્લે આપણે વાત કરી છે કે જે જિલ્લા કલેક્ટર સાહેબના માર્ગદર્શનથી જે ડ્રાઈવ આપણે શરૂઆત કરી છે 7/9/2020ના રોજ, આજે આપણી ત્રીજો દિવસ છે ડ્રાઈવનો. અને આજે પણ આપણે મોગરાવાડી, વિશ્વકર્મા એરિયા, દીપકચા એ બધા એરિયામાં સવારથી ચાઇલ્ડ લાઇન દ્વારા સર્વે કરીને આપણે આજે ઓછા 9 જેટલા બાળકોને બાળ મજૂરીમાંથી જ આજે પણ રેસ્ક્યુ કરાવ્યા છે. એમાંથી 5 છોકરાઓ છે અને 4 છોકરીઓ છે. બધા તમામ બાળકો બાળ મજૂરીમાંથી જ આપણને મળી આવ્યા છે. આપણે બધાના તમામના ફોટોગ્રાફ્સ પણ લીધા છે અને અત્યારે આપણે એને CWC સમક્ષ રજૂ કરીશું.
કોની ડ્રાઈવ છે આ સમગ્ર ડ્રાઈવ કઈ રીતે રન કરવામાં આવે છે અને હવે આગળ બાળકોનું શું? જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2015ના અંતર્ગત આપણે બાળ મજૂર અને બાળ ભિક્ષુમાં બાળકોને રોકી નથી શકતા. આપણે બાળકોને અત્યારે એમના અભ્યાસ તરફ એમનું જે બચપણ છે એમને માણવાનો મોકો આપવાનો હોય છે, પણ હજી પણ મા બાપ નથી સમજતા. અને ખાસ કરીને જે બાળ મજૂરો રાખે છે એ ગેરેજવાળા હોય, દુકાનવાળા હોય, પ્લાસ્ટિકના સેલવાળા હોય, એ લોકોને સમજવાની જરૂર છે કે આપણે 18 વર્ષથી નાના બાળ મજૂરો નહીં રાખી શકીએ. અને આ ડ્રાઈવ પણ એના માટે જ છે કે બાળ મજૂરી અને બાળ ભિક્ષુમાંથી આપણે બાળકોને અલગ કરીએ, એ લોકોને અત્યારે શિક્ષણ તરફ વાળીએ. 4 દિવસથી આ ડ્રાઈવ કરવામાં આવે છે, છતાં આજે પણ કેટલાક બાળકોને પકડવામાં આવ્યા. તો શું હવે તેઓના માલિકના ઉપર કોઈ પગલાં લેવાશે કે હજી પણ તેઓને નોટિસ આપીને છોડી દેવામાં આવે? અત્યારે જે ડ્રાઈવ થઈ રહી છે એમાં આજે પણ જે મળ્યા છે એ પ્રથમ વાર જ મળ્યા છે. અત્યારે આપણે કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ આપણે એમને નોટિસ આપીને અને સમજાવીને CWC સમક્ષ જે રજૂ કરશું અને એમના દ્વારા જે કાર્યવાહી થશે એ યોગ્ય ગણાશે. પણ અત્યારે પ્રાથમિક ધોરણે આપણે એમને એક નોટિસ આપી રહ્યા છે. બીજી વાર ચોક્કસ એમની ઉપર જુવેનાઇલ જસ્ટિસ એક્ટના જે કલમ છે એમની મુજબ કેસો કરવામાં આવશે. હવે આ જ દુકાનદારોની પાસે આ બાળકો છોડીને કદાચ બીજા કોઈ બાળકો ઝડપાય તો તેઓના ઉપર કયા પ્રકારના પગલાં લેવાના છે? એવું નથી કે આજ બાળકો ફરી મળી આવે તો જ આપણે પગલાં લેશું. હવે એ બાળકો જે દુકાનદારો છે એમની પાસે કોઈ પણ પ્રકારના બાળકો કે બીજા પણ બાળકો જો બાળ મજૂરી કરતા મળી આવશે તો સીધો એમને જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2015 અંતર્ગત કેસ કરવામાં. ચાઇલ્ડલાઇનની કામગીરી એ હોય છે કે સવારે જ્યારે અમે લોકો અમારી ટીમની સાથે નીકળીએ છીએ, 2 જણની ટીમમાં અમે લોકો અલગ અલગ વલસાડના એરિયા જોઈએ છીએ કે જ્યાં ગેરેજ ઉપર કામ કરતા, કોઈ શોપની અંદર કામ કરતા બાળકો અમને દેખાય છે તો એની અમે જાણ તરત જ બાળ સુરક્ષા અધિકારીને તેમજ પોલીસ વિભાગને કરીએ છીએ અને ત્યાર પછી અમે આખી ડ્રાઈવ માટે નીકળતા હોઈએ છીએ. કઈ રીતે આ બાળકોને સ્પોટ કરવામાં આવે છે? કેટલા માણસોની ટીમ આજરોજ કામે લાગી હતી આ બાળકોને રેસ્ક્યુ કરવા? આજરોજ સમગ્ર ચાઇલ્ડલાઇનની ટીમ તેમજ બાળ સુરક્ષાની ટીમ કામે લાગી હતી. અને જેમ પહેલાં મેં જણાવ્યું એ પ્રમાણે કે ચાઇલ્ડલાઇન તરફથી 2 જણની ટીમમાં આજે અમે 3 ટીમ અલગ અલગ એરિયાની અંદર નીકળ્યા હતા, જેમાં સબ્જી માર્કેટ છે, મોગરાવાડીનો એરિયા છે, ગુંડલાવ છે, છીપવાડ છે. તો આવી જગ્યા ઉપર જઈ અને બાળકોને અમે એ રીતે સ્પોટ કરીએ છીએ કે કોઈ બાળક અમને કામ કરતું ગેરેજમાં દેખાયું તો પહેલું એનું એજ જોઈને જ ખ્યાલ આવે છે કે આ બાળક નાની વયનું છે, તો એ અમે નોટિસ કરી અને ત્યારબાદ એની જાણકારી અમે આગળ આપતા હોઈએ છીએ. पारडी हाईवे पर एक ट्रक में 164 भेड़ बकरियां भरकर ले जाते 5 व्यक्तियों को पुलिस ने किया गिरफ्तार. पारडी पुलिस को वलसाड पुलिस कंट्रोल रूम द्वारा एक ट्रक में पशु की हेराफेरी हो रही होने की जानकारी मिलते पारडी पुलिस स्टेशन की सीनियर PSI SB झाला के दिशा निर्देश से उनकी टीम ने पारडी नेशनल हाईवे नंबर 48 विश्राम होटल के सामने वॉच रखी थी, जिस दौरान GJ24Y9198 नंबर की ट्रक आते पारडी पुलिस ने रोकी थी, जिसमें जांच करते ट्रक के पीछे के हिस्से में क्रूरता से भरे भेड़ बकरियां मिली थी. साथ ही में उसके लिए घास जैसी अन्य सुविधा रखने में नहीं आई थी. क्रूरता से भेड़ बकरियां भरते कई भेड़ बकरियां गंभीर तरीके से घायल दिखने को मिले थे. साथ में परमिट से ज्यादा भेड़ बकरियां वहन करते होने का बाहर आते पारडी पुलिस ने ट्रक चालक कमरुद्दीन म्यूद्दीन नगोरी, क्लीनर फारूक यासीन मियाँ काजी और ट्रक में साथ में बैठे आबिद केशन खान, तीनों जो सिद्धपुर वागना पाटन रहते हैं, और मोहम्मद इसाफ कासम खान कुरैशी, दोनों जोधपुर राजस्थान रहते हैं. इस तरह 5 व्यक्ति को गिरफ्तार किया था, जो कि पुलिस जांच में भेड़ बकरियां बामनोर बकरा मंडी में ले जा रहे होने का सामने आया था. पुलिस ने 164 बकरे, जिसका दाम 3,28,000 और 10 लाख की ट्रक कब्जे में ली थी. भेड़ बकरियों को राता पांचरा पोल में रखने में आया है. दमन न्यूज़ में वक्त है एक ब्रेक का.
वलसाड जिला ट्रैफिक पुलिस ने चलाया नया अभियान। बिना हेलमेट के आए वाहन चालकों को दंड वसूली न करके स्थल पर से ही हेलमेट खरीदारी करवाई। वलसाड नेशनल हाईवे नंबर 48 के बगवाड़ा टोल नाका के पास आज वलसाड जिला ट्रैफिक पुलिस ने नया प्रयोग शुरू किया था। बिना हेलमेट पहनकर घूमते बाइक चालकों को रोककर उसके पास से दंड वसूल करने के बजाय स्थल पर हेलमेट का स्टॉक रखकर ना नुकसान हो और ना लाभ हो, ऐसी नीति से हेलमेट खरीदने का आग्रह किया था और लोगों ने खुशी से हेलमेट की खरीदी की थी। ट्रैफिक पुलिस के पीएसआई जगदीश परमार ने बताया कि पुलिस लोगों से जुर्माना वसूल कर परेशान करना नहीं चाहते, पर हेलमेट पहनने का कानून होने के बावजूद लोग हेलमेट नहीं पहनते, जिससे लोग दंड नहीं पर हेलमेट पहने और अपनी जान बचाए, ऐसे उद्देश्य से ट्रैफिक पुलिस द्वारा यह प्रयोग करने में आया था। વગર હેલ્મેટ રવાના થતા હોય એ લોકોને પકડી એ લોકોની પાસેથી દંડ નથી લેવાના, પરંતુ દંડની જગ્યાએ બાજુમાં સ્ટોલ આપ જોઈ શકશો, સ્ટોલ જે મૂકવામાં આવી છે એ સ્ટોલના ધારક સાથે નહીં નફો નહીં નુકસાનના ધોરણે ISI માર્કાના હેલ્મેટ ફક્ત દંડ 500 રૂપિયા છે, એ દંડની રકમ જ ચૂકવી અને હેલ્મેટ આપવાનું નક્કી કરવામાં આવેલ છે, જેનાથી પબ્લિકને કાયમી ધોરણે એના માથાની સુરક્ષા થઈ જશે અને એને દંડમાંથી મુક્તિ મળી જશે અને એના જીવનના એના પરિવારોને પણ આમાંથી સુરક્ષા મળશે, એ હેતુથી આ હેલ્મેટનું વિતરણ શરૂ કરવામાં આવેલ છે। वापी उद्योगनगर पुलिस द्वारा बिना हेलमेट के मोटरसाइकिल चलाते चालकों पर की गई कार्यवाही। वापी तहसील के मोटरसाइकिल सवार अब हो जाए सावधान। मोटरसाइकिल चलाते समय जरूरी कागजात, लाइसेंस साथ रखें और सबसे जरूरी हेलमेट पहनना न भूलें। अगर आप बिना हेलमेट के निकलेंगे तो आपका चालान कट सकता है। आपको बता दें कि वापी शहर में पुलिस द्वारा बिना हेलमेट के मोटरसाइकिल चलाने वालों को अब 500 रुपये तक का जुर्माना भरना होगा। अगर चालान की भरपाई नहीं की जाएगी तो पुलिस मोटरसाइकिल जब्त कर लेगी। ट्रैफिक से भरी सड़कों पर बिना हेलमेट के मोटरसाइकिल चलाना दुर्घटना के समय आपकी जान के लिए खतरा हो सकता है। सड़क पर सुरक्षा के मानकों से हेलमेट पहनने के लिए कई बार कहा जाता है और कई प्रकार से पुलिस इस विषय पर जनता को जागरूक भी करती आ रही है। फिर भी अगर आप कानून का उल्लंघन करते हैं तो अब वापी उद्योगनगर पुलिस आपसे जुर्माना वसूलेगी। इस प्रकार आज वापी उद्योगनगर 4 रास्ता के नेशनल हाईवे पर उद्योगनगर पुलिस द्वारा बिना हेलमेट के मोटरसाइकिल चलाने वाले चालकों को रोका गया एवं दंडित कर जुर्माना वसूला गया। उस वक्त कुछ लोग ऐसे भी दिखाई दिए जो हेलमेट तो साथ रखे हुए थे पर उन्होंने उसे पहनना उचित नहीं समझा, जिसका नतीजा उन्हें 500 रुपये तक का जुर्माना भरकर भुगतना पड़ा था। और वापी तहसील के उद्योगनगर के पुलिस द्वारा चलाए गए हेलमेट ड्राइव में बिना हेलमेट पहनकर मोटरसाइकिल चलाते चालक अब संभल जाएं तो बेहतर होगा। बात सिर्फ 500 रुपये की नहीं बल्कि आपके जान मान की है। हेलमेट पहने और सुरक्षित रहें। दादरा नगर हवेली ट्रैफिक विभाग द्वारा सेलवासा की विभिन्न जगहों पर सड़क सुरक्षा का अभियान चलाया गया। दादरा नगर हवेली ट्रैफिक विभाग द्वारा आज सेलवासा के विभिन्न जगहों पर सड़क सुरक्षा अभियान चलाया गया था। इस अभियान के तहत ट्रैफिक विभाग द्वारा सभी छोटे बड़े वाहनों की जांच की गई थी, जिसमें 2 व्हीलर वाहन से लेकर कार, टेम्पो, ट्रक सहित सभी गाड़ियों की जांच पड़ताल की गई थी। सेलवासा के दादरा मसाज, नरोली पुलिस स्टेशन, टोकरखाड़ा सहित तमाम जगहों पर पुलिस डिपार्टमेंट द्वारा स्पेशल चेकिंग की गई थी, जिसमें दादरा ट्रैफिक पुलिस विभाग के इंचार्ज पुलिस इंस्पेक्टर नरेश पटेल रोज खड़े होकर अपनी टीम के साथ वाहन जांच अभियान को चलाते दिखाई दिए थे। ये अभियान सेलवासा में अगले 2-3 दिनों तक चलाया जाएगा, जिसमें ट्रैफिक डिपार्टमेंट के इंचार्ज पुलिस इंस्पेक्टर नरेश पटेल ने लोगों से आह्वान किया है कि इस दौरान कोई भी वाहन चालक अगर ट्रैफिक नियमों का उल्लंघन करते पकड़ा जाएगा तो उस पर ट्रैफिक विभाग द्वारा सख्त कार्यवाही की जाएगी। हमारे एसपी सर के मार्गदर्शन में हम लोग आज स्पेशल ड्राइव चल रहा है। इसमें पुलिस स्टेशन का भी स्टाफ है और ट्रैफिक का भी स्टाफ है। सिलवासा में बहुत सारी जगह पर स्पेशल ड्राइव है ट्रैफिक का, जैसे विदाउट हेलमेट, विदाउट सीट बेल्ट, ट्रिपल राइडिंग, प्रिंटेड ग्लास, विदाउट लाइसेंस, सारे हम लोग आप पेपर चेक कर रहे हैं।
जिसने भी जो कोर्ट में है उसका हम चालान करें। फिर कोविड की गाइडलाइन के अनुसार जो होगा ना, कितने आदमी गाड़ी में बिठाना चाहिए, इससे ज़्यादा वो हम उसको चालान करें। इसमें पुलिस नगर पास है, वाइसा फलिया में है, अपना ये CGV रिजोर्ट के पास है, मशाट में है, नागरा में है, नरोली में है, बहुत सारी जगह पर स्पेशल ड्राइव। हम लोगों को समझाना चाहते हैं कि आप ट्रैफिक रूल्स का फॉलो करिए, ट्रैफिक का पालन कीजिए। अभी जो महामारी चल रही है कोविड की, उसका भी आप ख्याल रखें। और जब आप गाड़ी से चलते हो तो मोटरसाइकिल पर हेलमेट पहन के चलें, 4 व्हीलर पर चलो तो सीट बेल्ट लगा के चलें, सोशल डिस्टेंस बना के रखिए। कपराड़ा तहसील में मौसम के करवट बदलते हुए मूसलाधार बारिश। समग्र राज्य में हाल तो मेघराजा ने विराम लिया है, तो वहीं मौसम ने करवट बदलते दिन प्रतिदिन गर्मी का तापमान बढ़ता ही जा रहा था। तो दूसरी तरफ राज्य के अंत में स्थित कपराड़ा तहसील में आज सुबह से ही मौसम पलटते समग्र विस्तार में काले बादल छाए थे और मूसलाधार बारिश हुई थी। आंधी और गरज के साथ लगातार 1 घंटे तक बारिश हुई थी और दोपहर के समय आवाजाही करते वाहन चालकों और राहदारियों को मुश्किलों का सामना करना पड़ा था। तो वहीं दूसरी तरफ कपराड़ा की मार्केट, कॉमन प्लॉट और साथ ही मुख्य मार्ग के आसपास की जगहों पर बरसाती पानी भर गया था। 1 घंटे के दौरान 1 इंच जितनी बारिश होते गर्मी का सामना करते नगरवासियों को राहत का अनुभव हुआ था। बारिश की वजह से गर्मी का पारा भी कुछ कम होते दिखा था। गुजरात महाराष्ट्र सीमा पर अरबी समुद्र में 7 घंटे में 14 भूकंप के झटके, लोगों में घबराहट का माहौल। गुजरात, वलसाड जिला और महाराष्ट्र के पालघर जिला की सीमा लगातार भूकंप के झटके से हिल रही थी। शुक्रवार की रात 1 बजे से लेकर सुबह के 8 बजे तक 1.6 से 3.5 की तीव्रता से 14 झटके दर्ज हुए थे। हैरानी की बात तो ये है कि इस झटके में 3 से ज़्यादा की तीव्रता से 3 झटके दर्ज हुए थे और उमरगाम नज़दीक अरबी समुद्र में उत्पन्न हुए थे। शुक्रवार रात 3:29 पर वलसाड जिला के उमरगाम तहसील के लोगों की नींद खराब हुई थी। उमरगाम नज़दीक अरबी समुद्र में 3.6 की तीव्रता से भूकंप का झटका दर्ज हुआ था और स्थानिकों ने घबराहट का अनुभव किया था। शुक्रवार रात 1 बजे से सुबह 8 बजे तक छोटे बड़े कुल 14 झटके गांधीनगर स्थित सेमोलॉजिकल रिसर्च इंस्टीट्यूट में दर्ज हुए थे, जिसमें प्रथम झटका रात को 1:02 पर 2.2 की तीव्रता का था, जिसके बाद 3:29 पर 3.2, 3:43 पर 2.8, 3:45 पर 2.5, 3:53 पर 2.4, 3:57 पर 3.5, 4:09 पर 2.2, 4:18 पर 2.2, 4:50 पर 2.4, 4:54 पर 2, 5:01 पर 1.8, 7:06 पर 3.4 और 7:49 पर 1.6 का झटका दर्ज हुआ था, जबकि इसके बाद तमाम 3 बड़े झटके लगे थे, जिसमें 3.5, 3.4 और 3.2 का मूल स्थान पालघर जिला के मोदिना प्रदेश के बजाय अरबी समुद्र है। ये विस्फोट वलसाड जिला के उमरगाम से अरबी समुद्र में 10 किलोमीटर की गहराई तक हुआ था, जो एक चिंता का विषय है। 7 घंटे में कुल 1.6 से 3.5 तक के 14 झटके दर्ज हुए थे, जो तमाम पृथ्वी पर 19.631 से 20.580 अक्षांश और 72.379 से 73.244 रेखांश पर उत्पन्न हुए थे, जिसमें से अरबी समुद्र, वलसाड जिला का उमरगांव तहसील, दादरा नगर हवेली का खानवेल विस्तार, महाराष्ट्र का पालघर जिला और नासिक जिला का समावेश हुआ था। संक्षेप में, इस विस्तार में सालों से भूकंप के छोटे बड़े झटकों का अनुभव होता है और उसकी तीव्रता कभी कभी 5 तक भी पहुंच जाती है। मिली जानकारी अनुसार यहाँ दूसरे अनेक फॉल्ट लाइन सक्रिय हो रही हैं। समाचार समाप्त करने से पहले एक नजर आज की सुर्खियों पर। वलसाड के बुधसर लूटपीट मर्डर केस में पुलिस को मिली बड़ी सफलता। वलसाड के डिप्टी कलेक्टर ने कई सरकारी अधिकारियों को किया दंडित। दमन में गटर लाइन में फंसी एक गाय को दमकल जवानों ने 5 घंटों की कड़ी मशक्कत के बाद बाहर निकाला।
वलसाड़ जिला ट्रैफिक पुलिस ने लोगों से दंड वसूलने के बदले खरीदवाए हेलमेट। तो ये थे अब तक के दमन न्यूज। कल फिर मिलेंगे नए समाचारों के साथ। तब तक किंजल कौर को इजाजत दीजिए। धन्यवाद।